નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વાગરા જાહેર માર્ગ પર કેમિકલ વેસ્ટ ઠાલવતું ટેન્કર ઝડપાયું। ચાલક પોલીસ જાળમાં, JFL કંપનીની ભૂમિકા સામે પણ ઉઠ્યા સવાલો। વાગરા તાલુકામાં કેમિકલ માફિયાની ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જાહેર માર્ગ પર ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતા ટેન્કરને વાગરા પોલીસે ઝડપી પાડી ચાલકની ધરપકડ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। HP પેટ્રોલ પંપથી GB ચોકડી વચ્ચે પસાર થઈ રહેલા ટેન્કર નંબર GJ 18BB 6699 માંથી અત્યંત તીવ્ર વાસ ધરાવતું કેમિકલયુક્ત પ્રવાહી રોડ પર ઢોળાઈ રહ્યું હતું, જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા। પોલીસ તપાસ દરમિયાન ટેન્કરના પાછળના ભાગે આવેલો મુખ્ય વાલ્વ ખુલ્લો હોવાનું સામે આવ્યું હતું। ઝડપાયેલા ચાલક શિવશંકર દેવ્યાલ પાલે ટેન્કર દહેજથી JFL કંપનીમાંથી લોડ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું, તેમજ ટેન્કરનો વાલ્વ કંપનીમાંથી નીકળતી વખતે જ ખુલ્લો હોવાનું પણ જણાવ્યું, જેના કારણે હવે કંપની મેનેજમેન્ટની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે। સુરક્ષા ચેકિંગ વગર જોખમી કેમિકલ ભરેલું ટેન્કર બહાર જવા દેવામાં આવ્યું હતું તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે।